સુરતમાં ઉનાળાની શરૂઆત થઈ છે અને કાળઝાળ ગરમી પણ પડવા લાગી છે। અત્યારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં જે છે તે જે રોડ છે તે પણ ઓગળવા લાગ્યા છે। અત્યારે જે આપણે વાત કરી રહ્યા છે તે સુરતના લાલ દરવાજા, દિલ્હી ગેટ, સહારા દરવાજા સહિતનો આખો આ એક રોડ છે અને આ રોડ પર જે ડામર લગાવવામાં આવ્યો છે તે આખો ઓગળી જતો જોવા મળ્યો છે। જોઈ શકાય છે આખો ને આખો આ રસ્તા પરનો આખો ડામર જે છે તે કાળઝાળ ગરમીના કારણે ઓગળી ગયો છે અને તે રસ્તા પરથી ઉખડી રહ્યો છે। રાહદારીઓ જે ચાલી રહ્યા છે તો તેને પણ પરેશાની પડી રહી છે। જે વાહન ચાલકો જે અહીંથી પસાર થાય છે તે વાહનોમાં આ ડામર ચોંટી રહ્યો છે। બીજી તરફ લોકો જે પસાર થતા હોય છે તો તે પણ આ ડામરની અંદર જે છે તે ભારે હાલાકીનો સામનો કરીને પસાર થતા જોવા મળી રહ્યા છે। અત્યારે પણ આપણે આજે ડામર પર ઊભા છે અને એ ડામર જે છે તેમાં જોઈ શકાય છે કે આપણા પગરખા આ ડામરની અંદર જે છે તે ચોંટતા જોવા મળી રહ્યા છે। આખો ડામર જે છે તે ઉખડી રહ્યો છે। જે રાહદારીઓ અહીંથી પસાર થાય છે તેઓની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। બીજી તરફ આજે જે ડામર છે તેની પર થોડી સમય પણ જો કોઈ ઊભા રહે છે તો તે આખા ચપ્પલથી લઈને તમામ જે વ્યક્તિ જે છે તેમાં ચોંટી જતા જોવા મળે છે। એટલે કે ભારે હાલાકીનો સામનો અત્યારે આ ડામરને જે ઓગળી જાય છે તેને લઈને થતો જોવા મળી રહ્યો છે। આપણી સાથે કેટલાક રાહદારી જોડાયા છે તેની સાથે વાત કરીશું। તમે જણાવશો અત્યારે આ રસ્તા પરથી ડામરો ઉખડી જાય છે, શું કહેશો? રસ્તાઓ ઉપરથી ડામરો હલકી ગુણવત્તા ન હોય એટલે જ ઉકળી જાય છે। હજી ઉનાળાની શરૂઆત છે, એટલી બધી ગરમી અસહ્ય પડતી નથી। આવનારા સમયમાં 42 ડિગ્રી તાપમાન છે ત્યારે આ રોડની હાલત હોય છે। આ રોડ ઉપરથી સામે તમે જુઓ કે સ્કૂલના સ્ટુડન્ટો નીકળે છે। સુરત મહાનગરપાલિકાએ જે રોડ બનાવ્યા છે એના કોન્ટ્રાક્ટર કોણ છે, અહીંયા ધારાસભ્ય કોણ છે, અહીંયા મેયરશ્રી કોણ છે, અહીંના કોર્પોરેટર કોણ છે, અને મહત્ત્વની વાત કે આ રોડ બનાવવા માટે કયા કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું એ કોન્ટ્રાક્ટરની તપાસ થાય અને આ રોડનો FSL રિપોર્ટ થાય અને આ રોડની અંદર જો હલકી ગુણવત્તાનો ડામર વપરાણો હોય તો એને કોન્ટ્રાક્ટરનું લાયસન્સ કેન્સલ થવું જોઈએ। આ વિસ્તારના સુરત મહાનગરપાલિકાના જે કાંઈ અધિકારીઓ છે એની ઉપર ઇન્ક્વાયરી બેહાડવી જોઈએ જેથી કરી ગરમી કઈ રીતે અતિ વર્તાઈ રહી છે અને ગરમીને લઈને લોકો પણ કેટલા અત્યારે ત્રાહીમામ બીજી કઈ રીતના જોવા મળે છે દ્રશ્યો? અત્યારે ગરમી તો શરૂઆત છે સાહેબ, શરૂઆતમાં જો આ હાલત હોય તો હજી તો ઉનાળો બાકી છે। હું તમને એમ કહું છું કે અમે ટેક્સ ભરીએ છીએ, પાણી ટેક્સ ભરીએ છીએ, રોડ ટેક્સ ભરીએ છીએ, વ્યવસાય વેરો ભરીએ છીએ, તો અમારી પ્રાથમિક સુવિધા મળે એના માટે ભરીએ છીએ, નહીં એમને કે હેરાનગતિ થાય। અમે મહાનગરપાલિકાને જે ટેક્સ આપીએ છીએ અમારી પ્રાથમિક સુવિધા રોડ, પાણી, ગટર આ બધી વ્યવસ્થાઓ માટે આપીએ છીએ। અમે એના AC રૂમના બિલ ભરવા માટે નથી આપતા। બિલકુલ